સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવે છે। હોસ્પિટલના તબીબ સામે મહિલાનો ગંભીર આક્ષેપ છે। સિનિયર તબીબ સામે મહિલા તબીબનો રેગિંગનો આક્ષેપ સામે આવ્યો છે। મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં આવી છે। પહેલા થાઈગલ વિવાદ બાદ હવે નશાબાજ તબીબનો આ વિવાદ સામે આવ્યો છે અને તે બાદ આજે મહિલા તબીબ સાથે રેગિંગનો આક્ષેપ આવ્યો છે। સતત 3 વખતથી જ આક્ષેપ સ્મીમેર હોસ્પિટલની સામે થઈ રહ્યા છે। ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જુનિયર યુવતી વરાછા પોલીસ મથકે પહોંચતા આ વિવાદ આખો સામે આવ્યો। વોટ્સએપ ગ્રુપમાં મહિલા તબીબ અંગે ટિપ્પણી કરાતી હોવાનો પણ આરોપ તેણે લગાવ્યો છે। ડીનને ફરિયાદ કરવા છતાં પણ કોઈ પગલાં નહીં લેવાની પણ વાત તેણે કહી છે। સાથે ડિપ્રેશનનો શિકાર બન્યાનો પણ તેણે આક્ષેપ લગાવ્યો છે। ડીનને 20 દિવસ અગાઉ આ ફરિયાદ કરી હતી છતાં પણ કોઈ નિકાલ ન આવ્યો અને હાલ તે પોલીસ મથકે નિકાલ ન આવતા પહોંચી હોવાની તેણે વાત જણાવી। તો સિનિયર તબીબને બોલાવતા પોલીસ મથકે અન્ય તબીબોનું પણ ટોળું મોટી સંખ્યામાં પહોંચ્યું હતું। સંવાદદાતા કેતન ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। કેતન, જે રીતે આક્ષેપ આ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે, સતત 3 વખતથી સ્મીમેર હોસ્પિટલ આ જ પ્રકાર વિવાદમાં આવી રહી છે, વધુ માહિતી શું છે આ ઘટનાને લઈને? जी चौक्कस बात करो है जी। तो सूरत मनपा संचालित स्वीमेर होस्पिटल दिन प्रतिदिन विवादना घेरावनी अंदर संकળાયેલી રહી છે અને પહેલા સૌપ્રથમ થાઈગલ બોલાવવાનો મામલાનો વિવાદ, ત્યારબાદ નશાબાદ તબીબનો વિવાદ અને હવે મહિલા તબીબ જો રેગિંગના આક્ષેપનો વિવાદ થતા સ્વીમેર હોસ્પિટલ અને દિન પ્રતિદિન વિવાદમાં ઘેરાયેલી રહે છે। આ જે મહિલા જે ડોક્ટર મહિલા એમણે ડીનને પણ ફરિયાદ કરવા છતાં કોઈ પણ પગલાં નહીં લીધા હતા અને પોતે ડિપ્રેશનમાં આવીને શિકાર બન્યા હોવાનો આક્ષેપ છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ સહિતનો કાફલો પોલીસ મથક પહોંચ્યો હતો। યુવતી સાથે વરાછા પોલીસ મથક પહોંચ્યા બાદ અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ત્યાં સુધી આજે સમગ્ર મામલે ઠંડુ પાણી રેલાઈ ગયું, સમાધાન થઈ જવાની પ્રક્રિયા હાલ થઈ રહી છે। બિલકુલ, આભાર માહિતી બદલ। સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવે છે। છેલ્લા 3 વખતથી આ હોસ્પિટલ વિવાદમાં આવી રહી છે। મનપા સંચાલિત હોસ્પિટલ વિવાદમાં આવતા ફરી એક વખત ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે। તો આ તરફ ચેન્નઈમાં અમદાવાદની આંગડિયા પેઢીના કર્મચારીના અપહરણનો મામલો સફળતાથી ઉકેલાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસને ઉકેલ્યો છે। ચેન્નઈમાં અમદાવાદની આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ થયું હતું અને જે બાદ આંગડિયા ફર્મે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચેન્નઈ પોલીસ સાથે સંકલન કરી અભ્યર્થને મુક્ત કરાવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ માહિતી એકત્રિત કરી ચેન્નઈ પોલીસ સાથે શેર કરી ચેન્નઈ પોલીસે ઓપરેશન હાથ ધરી સફળતાપૂર્વક અભ્યર્થ રાહુલ પટેલને હેમખેમ છોડાવ્યો હતો। અપહરણકારોએ આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને 50 લાખની માંગ કરી હતી। એમણે ત્યાં આગળથી ટોટલી વર્કઆઉટ કરીને ચેન્નઈ પોલીસે ત્યાં આગળનું ઓપરેશન કરીને અમારો જે માણસ છે એને હેમખેમ છોડાવી લીધો અને જે એ લોકોએ ખંડણીની રકમ માંગી હતી તે અમારે કંઈ આપવું ના પડ્યું। એ માટે અમે સમજો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ચેન્નઈ પોલીસના ખૂબ ખૂબ આભારી છીએ। તો આ તરફ રાજકોટ આગકાંડમાં આરોપી અશોકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ સમક્ષ હાજર થયેલા અશોકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આરોપી અશોક સિંહ જાડેજા ગેમ ઝોનની જમીનનો માલિક છે। ગેમ ઝોન દુર્ઘટનાની ફરિયાદ બાદ આરોપી ફરાર હતો। ગઈકાલે પોલીસ સમક્ષ રજૂ થતા સત્તાવાર ધરપકડ થઈ હતી। આરોપી અશોક સિંહ જાડેજા અંધ છે। પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કર્યું હતું। ટીઆરપી ગેમ ઝોન આગકાંડમાં પોલીસે 6 લોકોની નામજોગ ફરિયાદ પણ કરી છે, જેમાં 5 આરોપીઓ પકડાયા છે, જ્યારે એક અશોક સિંહ જાડેજા ફરાર હતો। આમ પોલીસને નોંધાયેલ 6 નામજોગ આરોપીઓ પકડાઈ ગયા છે। અત્યાર સુધીમાં આ કેસમાં પોલીસે 10 આરોપીઓને પકડ્યા છે। અરવલ્લીના મોડાસામાં વીજ ડીપીમાં આગની ઘટના સામે આવી છે। શહેરના માલપુર રોડ પરની શિવવિલાસ સોસાયટીમાં વીજ ડીપીમાં આગ લાગી। વીજ ડીપીમાં ભારે તણખા સાથે આગ લાગી। વીજ ડીપીમાં આગ લાગતા વીજળી ગુલ થઈ હતી। વીજ ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું હાલ પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે। ગીર સોમનાથના ઉનાના મુખ્ય બજારમાં ફરી એકવાર આખલાનો આતંક જોવા મળ્યો છે। સતત વ્યસ્ત રહેતા પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં આખલાઓ વચ્ચે યુદ્ધ થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। આખલાએ અનેક બાઇકને પણ ઝપેટમાં લીધી તો બીજી તરફ આખલાની લડાઈના કારણે લાંબા સમય સુધી રસ્તો બંધ પણ રહ્યો। થોડીવાર માટે લોકોમાં અફરાતફરી પણ મચી ગઈ હતી। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।
लुबी पम्प्स, फ्लो नहीं फोर्स। लुबी पम्प्स, फ्लो नहीं फोर्स। મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। આ ઉપરાંત ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર અમદાવાદમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા। ગેનીબેન કોંગ્રેસ કાર્યાલય પહોંચતા કાર્યકરોએ બનાસની બેન ગેનીબેનના નારા સાથે સ્વાગત કર્યું હતું। કોંગ્રેસે ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસ્તિકની હાજરીમાં સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનો મામલો બહાર આવતા હરિભક્તો ગુસ્સે થયા છે। વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામીઓની લંપટ લીલાથી હરિભક્તો લાલઘૂમ થઈ ગયા છે। ગુજરાતના અલગ અલગ સ્થળોએથી આવેલા હરિભક્તો એકત્રિત થયા હતા। ગુજરાતમાંથી 300 જેટલા હરિભક્તોએ વિરોધ દર્શાવ્યો। વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોએ મંદિર પરિસરમાં લંપટ સાધુઓનો વિરોધ દર્શાવતા બેનરો લગાવ્યા। આ ઉપરાંત હરિભક્તોએ સમગ્ર મામલાને લઈને આવેદનપત્ર પણ આપ્યું। ગુજરાતભરમાંથી આવેલા હરિભક્તોએ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બેસી વિરોધ કર્યો। હરિભક્તોએ મંદિર પરિસરમાં ધૂન કરી મચાવ્યો હોબાળો। નરાધમ સાધુને ભગાવો, ધર્મને બચાવો ના નારા પણ લગાવ્યા હતા। દેખાવમાં હરિભક્તોએ અનેક પોસ્ટર સાથે દેખાયા, જેમાં લખવામાં આવ્યું હતું કે પ્રાઇવેટ સંસ્થા ભગાવો, વડતાલ ગાદી બચાવો, હાલના ટ્રસ્ટીઓને ભગાવો, મંદિરને બચાવો, સ્ત્રીધનના ત્યાગીઓને લાવો, લંપટ સાધુના સરદાર નવતમ પ્રકાશને ભગાવો, સંપ્રદાયનું બંધારણ બચાવો। મંદિર પરિસરમાં હરિભક્તો વિરોધ કરવા આવવાની જાણ થતાં તમામ સાધુ સંતો ભૂગર્ભમાં ઉતરી ગયા, જ્યારે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। તેમજ મંદિર ટેમ્પલ કમિટીના દ્વારા પ્રાઇવેટ બાઉન્સર ગોઠવી દેવામાં આવ્યા હતા। જ્યારે ટેમ્પલ કમિટીની ઓફિસમાં મીડિયા દ્વારા પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે બાઉન્સર દ્વારા મીડિયા કર્મીઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી। જ્યારે હરિભક્તો આવેદનપત્ર આપવા ગયા, ત્યારે કોઈ પણ સાધુ કે સંત મંદિર પરિસરમાં હાજર જોવા નહોતા મળ્યા। ભારત સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। તેમાં અંકલેશ્વરમાં હોદ્દેદારો ફોટો સેશન કરતા જોવા મળ્યા। નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા, જેમાં શહેર ભાજપ પ્રમુખ સહિત કેટલાક હોદ્દેદારોએ હાથમાં ઝાડુ પકડી ફોટો સેશન કર્યું। નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ શહેરના 3 રસ્તા સર્કલ નજીક સાફ સફાઈ કરી હતી, પરંતુ જાણે નેતાઓ નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાનના નામે નાટક કરતા જોવા મળ્યા। લોકોને મૂર્ખ બનાવવા અને ફોટો પડાવવા માટે નેતાઓએ જે રોડ સાફ હતો ત્યાં જ સફાઈ કરી, જ્યાં કચરો નથી ત્યાં ઝાડુ ફેરવી સફાઈના નામે નાટક ભજવાયું। તો પાલિકાના કેટલાક હોદ્દેદારોએ ફક્ત ઝાડુ લઈ સ્વચ્છતાનો દંભ કર્યો, દેખાડો કર્યો। સમગ્ર અભિયાનને જાણે કે મજાકનું પાત્ર બનાવી દીધું। વિડીયો વાયરલ થતા નેતાઓની પોલ ખુલી ગઈ। ભરૂચના આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 5ના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવ કર્યો। ઘણા દિવસોથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સ્થાનિકોએ પાણીની સમસ્યાને લઈને અમોદી પાલિકાનો ઘેરાવ કર્યો। પાણી આપવાની માંગ સાથે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખનો ઘેરાવ કર્યો। 5 દિવસથી પાણી નહીં મળતા રોષે ભરેલા લોકોએ હલ્લાબોલ કર્યો। સ્થાનિકોની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાંહેધરી આપી હતી। અમદાવાદમાં એક માતા પુત્ર જ્વેલર્સને ચૂનો લગાવી ચૂક્યા। અમદાવાદ શહેરના બનાસકાંઠાના દિયોદર પંથકમાં વરસાદ થતા ઠંડક પ્રસરી। દિવસભરના અસહ્ય ગરમીના ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળ્યો। ભારે પવન સાથે વરસાદ થતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી। દિયોદર પંથકમાં વરસાદથી ખેડૂતોને વેપારીઓ ખરીદેલી જણસી પલળી। પ્રથમ વરસાદમાં દિયોદર એપીએમસીમાં જણસી પલળી જતા નુકસાન થયું। હવામાન વિભાગની આગાહી હોવા છતાં તંત્રની બેદરકારી। રાજકોટના લોધિકા તાલુકાના વિસ્તારોમાં વરસાદ। લોધિકા નજીક અનેક ગામડાઓમાં વરસાદ ખાબક્યો। પાંભર, ઇટારા, વડવાજડી, હરિપરવાડ સહિતના ગામે વરસાદ। રાજકોટ શહેર અને જિલ્લામાં ખેડૂતોને વાવણી માટે આશા બંધાઈ। વલસાડમાં જામ્યો વરસાદી માહોલ। વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો। અસહ્ય ગરમી વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ। દક્ષિણ ગુજરાતમાં પહોંચતા જ ચોમાસું નબળું પડ્યું। ઉકળાટ અને બફારાનું પ્રમાણ 40 થી 50% રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી। ભારે વરસાદ માટે હજી પણ જોવી પડશે રાહ। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી। આજે રાજ્યના કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી। આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં પડી શકે વરસાદ। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર માટે હવામાન વિભાગે કરી આગાહી।
સુરેન્દ્રનગરના લખતરમાં ભર બજારે આંખલા બાખડ્યા. મજમુ ડેલા પાસે રસ્તા વચ્ચે આંખલા યુદ્ધથી લોકોમાં ફફડાટ ફેલાયો. તંત્ર દ્વારા રખડતા પશુને લઈને કામગીરીમાં નિરસતા તંત્રની માત્ર કાગળ પરની કામગીરીથી લોકોમાં